ચોખારથી આ જગ્યા ઉપર મૂકી. આ જગ્યા કેટલી પવિત્ર છે કે દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણ અહીં આપી દીધા. કદાચ અજાણતા જગ્યાની ધૂળે તમારા કપડે ચોંટી છે ને 3 પેઢીનું નડતર છે ને, કાલ જઈને સવારમાં કપડા ખંચેરન જોઈએ, વહેલા પરોડીએ ના નીકળી જાય, મારી ભૂવાપણીમાં ધૂળ પડી. તો અહીંથી ધૂળ ઠેલીઓમાં ના ભરતા હો. હા એમ તો કઈ નહીં થાય. એ તો અજાણતા થયું હોય તો. અમે વચ્ચે જોયું 3-4 દિવસ પેલા બોન તા આગળ ઓટલો ખતરતા કે ધૂળ લઈ જવી. એટલે ભાઈ અમારે માંડ પુરાણ કરાયું છે, રહેવા દો. એટલે એમ નથી થતું, અજાણતા કર્યું હોય તો. એટલે જે કઈ તમારા દુઃખ દર્દ વ્યાધિ છે, મેં તો ભગવાનને એક જ કીધું છે કે મને તો ગમે એવી તકલીફ આવશે ને, આદત પડી જાય છે નાનપણથી. તમે બધા કહેતા હોય, ઘણા મને આવીને કે અમારે કેટલું દુઃખ છે એ તમે જાણો તો તમને ખબર પડે. પણ મારે કેટલું દુઃખ હતું એ તમે કોઈ ગામ વાળાને પૂછ લેજો. સમજાય છે કે બધું મેં ગુમાઈ નાખ્યું છે. અને અંતમાં પરમાત્માનો ભેટો થયો ત્યારે મને ખબર પડી કે મને આટલું બધું દુઃખ નાનપણમાં કેમ મળ્યું. તો ભગવાન એવું કહેતો હતો, પ્રેક્ટિકલ તું ભોગવ તો આવવા વાળાના દુઃખનો અહેસાસ તને થશે, નકર ના થાય. એટલે તમે બધા આવો ને રોવો માણસો. ભલામણા આપણામાં હિંમત હોવી જોઈએ. હું કામ રોવું હોય? અરે ગરીબી આંટો લઈ જાય ને પાડોશ વાળાને શું ખબર પડે? સાસ ને રોટલો મળીને ખાઈ લેવાનું, બાજુ વાળાની હજી કોઈ શાકે માગવું નહીં. તારે એ કદાચ હલકી ઉજરી નો હોય, કોક ને કે આવડા અમારા ઘરે શાક લઈ જાય. પરમાત્મા આપી રહ્યા છે. પરમાત્માને એવું કેવું સંપત્તિ નહીં, અમને સારા સંસ્કાર અમારા દીકરા દીકરીને આપજો ને કાલ ભણી ગણીને મોટા થશે ને એટલે તમારી વેળા વળવાની જ છે. સમજાય? જોરાએ કઈ ના થાય. કોકનું યાચાન લેશે ને તો 5 મહિને ગણાવશે. પરમાત્માએ કરેલી મદદ ક્યારેય ભગવાન ગણાવતો નથી. કારણ કે ઘણા મેં એવું જોયું કે મનમાં હજારો વેદના લઈને બેઠા છે, કહેવાની તાકાત નથી. એટલું સહને કર્યું છે ને એટલું વેઠ્યું છે. પણ આજ હું મારા ઠાકરને પ્રાર્થના કરું કે મેં તારું ભજન કર્યું હોય અને મેં નોકરી ધંધો કરીને જ આ પેટમાં રોટલો નાખ્યો હોય તો કદાચ આ આવવા વાળાના ભાગમાં જે કઈ લખ્યું હોય, પણ એક વાર એના ઘર સામું લમણું વાળજન, એની પરિસ્થિતિમાં કંઈક સુધારો કરજે. ખરેખર ને કરે વિશ્વાસ હોય તો કરશે. પણ દાડા ગણાવવા ના આવતા. અમે બીજી વાર આયા ને ત્રીજી વાર આયા. જે કઈ આવો ને એની નોંધ એ લે જ છે ભાઈ. અને એની મરજી છે ત્યાં તેમ આવો છો. રસ્તામાં તમે આવતા આવતા જોયું છે જેટલી ગાડીઓ હેઠે ઉતરી જાય, એમ નથી પોકાતું. ઘણી જગ્યાએ જોવા જાય તમને કે તમારા કુળદેવી આ છે જ દે, અત્યારે લગીને ખોટા પૂજ્યા, તમારા હાચા આ હતા ક્યાં છે ને. કારણ કે તમારા માતાજી મઠમાં જ નથી તો અમે મોટા તમના થયા હોય. કદાચ આપણો સારો ટાઈમ હોય, આપણા વડવા હોય, આપણા ઘડિયાએ દેવનું અપમાન કર્યું હોય, એ દોષ આપણને લાગ્યો હોય. પણ આજ આ બહેનો બેઠા છે ને કદાચ કોકનું બાળક આ અંદર રૂમમાં હિંચકે હુરાયું હોય ને અત્યારે રોતું હોય તો હું ગમે એવું બોલીશ, એ બોન ઉભા થઈને દોડશે ને કે આ મારું જ છોકરું રોવો છે. દોડક ના દોડે? તો આપણે બધા એના દીકરા છે, રોતા હોય તો આપણી કુળદેવી રે ખરી. આપણે નકલી રોવી એટલે રોતા આવડતું નથી. ખોટા માણાની આગળ રોવો છો. જેની આગળ રોવાનું ત્યાં રોવો ને, એ કોઈ દાડો રોવા ના દે. સમજાય? કેટલા સમજાય પડી કહો? આ બીજા હાથ ઊંચો ના કર્યો એને ના પડી? હશે વાંધો ને, બીજી વાર આવે તારે. એટલે કઈક શીખજો અને પ્રયત્ન કરો. પ્રયત્ન કરશો, મહેનત મજૂરી કરશો તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી, પરમાત્માને આપવા આવવું પડે. આજે આ જે કઈ ઊભું કર્યું છે ને, કોઈ દાડો કોઈના 5 રૂપિયા ઉઘરાયા નથી. વરા મર્યા કઈ નતું. એમ જેમ જમવા વાળાને મોકલી દે છે ને, એમ એમનું પૂરું પાડવા વાળાને એ જ મોકલે છે. કારણ કે મારો એટલો બધો પગાર નથી કે હું તમને ખવડાવી શકું. સમજાય છે? અને આ દાદાની પ્રેરણાથી એટલી યુવા પેઢી સુધરી છે. ઘણા સિટીમાં ભજનનું ચાલુ થઈ ગયું છે.
કે આ દાદાના નામથી ભોજન કરાવે લોકોને. એટલે અમને એમ થયું કે લોકો સાચી દિશામાં તો વળ્યા ને, અને એ કરાવે ને તો એના સુધી આ સમાચાર પોકે. એટલે બોલું છું કે કોઈક મજૂરી કરતો હોય, કોઈ કડિયા નાકે જતો હોય ને એના ઘરમાં કદાચ જઈને શાક ને રોટલી ને એવું આપજો, જેથી કરીને એના 100-200 રૂપિયા બચે. બાકી જ્યાં ત્યાં રોડ ઉપર સૂતો હોય ને બાટલીઓ ચડાવીને એને ના આપતા. હા, એ તો મારા બેટા એટલા નફટ હોય છે ને, તો એમ કે ખાવાનું આપો એને કરતા 500 રૂપિયા આપો, અઠવાડિયું પીવા હાલો ને એને. એટલે ફરી વાર આવશો, ફરી વાર સૂચના આપશું. જે કઈ દાદા પીરસશે એ હું તમને કહું. પણ જેની દયા છે, જેને હું હૃદયના ભાવથી માનું છું, અને જેને ક્યાં છે ને પેલા ધરતીને છેડો નથી ને આભને ટેકો નથી, તો આ બધું ઊભું છે, એમ જેના પરમાત્માની દયાથી આ બધું હાલે છે. એટલે 2 હાથ ઊંચા કરીને આપણે જય બોલાવવાની છે. અને જે કઈ પાપ થાય એ મારા ખાતામાં, પુણ્ય થાય તમે લઈ જઈશ. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી. આ દાદાની સાક્ષીએ હું કહું છું કે આ જે કઈ રસ્તો ભટકીને કદાચ કંઈક પોતાની દુઃખ વ્યાધિનું સમાધાન માટે આવ્યા છે, અને અંતે તારા જ દીકરા દીકરી છે, કદાચ એ જાણતા ના હોય કે સાચી માતાજી એમના કયા છે, તો આ જ દાદાની સાક્ષીએ કુળદેવીની જય એટલે બોલાવું છું કે તું એમની જે કુળદેવી હોય એમને 25 દાડે સપને જજે કે હું તમારી અસલ માતાજી છું. કોક આપણને હું ગોતી હાલે, કોઈ ગોતી હાલે, અને સ્વાર્થ વગર કોઈ મદદ કરે. મેં ઘણા જોયું, વાયણા વાળી 4 રસ્તા મૂક્યા હોય ને મહણિયા મૂકવા જાય, ચવાણું પેંડા ના ઢીમચું ફલાણું અત્તરની બાટલીઓ. આજ લગીનમાં એક પોટલું છોડીને કોઈ ભૂતે 100 ગ્રામ ચવાણું ખાધું એ બતાવો. ખાધું? છોકરા બિચારા વેફર આટું હિંચકા મારતા હતા, એમને કે શાંતિ રાખો, કશું છે જ નહીં ઘરમાં. આ બધું હું કામ બાંધો? અંધશ્રદ્ધામાં ના જાઓ. જે કઈ છે કરતો હરતો નારાયણ છે. અને આ હું કેમ કહું છું કે મને ભરોસો છે આ ધોળી ધજા વાળા ઉપર, અને એને હે ને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે. ક્યારેય તમારું અહીંયા આવેલું બાતલ નહીં જાય, ક્યારેય ના જાય. પણ વિશ્વાસ મૂકશો તો પાછો તમે એમ કહો ગુરુવારે મારે અહીંયા બાધા હાલે તો ભરજો, તો એ થાય, મુદ્દતું ભરવાનું થાય. હા, ઘણા આચારના દીકરાઓ એ તત્રણ જગ્યાએ બાધાયું ઓલો થાય. એકાદું તો કુંકુ પાકે એમ, એ તો રમતમાં પાકે, બાધાયું ના પાકે. એ ભગવાનને બધી ખબર છે કેટલા ગાળિયા કરીને આયા છે, સમજાય? એટલે ફરી વાર આપણે હાથ ઊંચા કરીને જય બોલવાની. બોલો કુળદેવી માત કી, દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. એટલે હવે જે સૂચના આપે એમ અનુસરજો. અને બીજું મહત્વની વાત એ કે આપણે પુરુષોને કોઈને બહેનો બેઠા એ બાજુ જવાનું નથી. કારણ કે અમારો એક નિયમ છે કે આ કોઈ પણ સમાજની બેન દીકરી આવી હોય એ અમારી છે. એટલે બહાર આપણે જે કરતા હોય આની મર્યાદા સાચવી હોય તો જ આ બાજુ આવો. જે તમને સૂચના આપે એ બાજુ જજો, આ બાજુ આવતા નહીં. આ ઘણા બાયું ચડાવતા મને ઓળખો, બાયું ચડાવજો ને તો આ તમારા કરતા પાવર વાળો છે. 20 વર્ષે એનું એ જ દ્રશ્ય તમારા ઘરે બનશે, તેથી કોઈને મોઢું બતાવવાનું લાયક નહીં હોય. સમજી ગયા? હા ભાઈ. તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે, અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે, અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો
આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે ને મિત્રો, અને સુરાપુરા ધામ ભોળાજનો પણ ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનો હેતુ છે ને મિત્રો, જેથી કરીને દાનબા બાપુ જાહેરમાં આવી રીતે પ્રવચન કરે છે કે ખોટી અંધશ્રદ્ધામાં કોઈ જાતા નહીં. તે હિસાબથી મિત્રો, અને હું પણ તે જે પ્રવચનમાં કહે છે તેનો સહભાગી બનવા માટે હું પણ આ વિડીયો બનાવું છું, જેથી કરીને તમે બધા લોકો ખોટી ગેરમાર્ગે દોરાઈ ના જાઓ મિત્રો. તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું કે આપણે ખોટી અંધશ્રદ્ધામાં ના જાય મિત્રો. તે હિસાબથી સારું મિત્રો, વિડીયોમાં તું ખાલી આટલું જ. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. પણ મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો, અને બોલો સુરાપુરા દાદાની જય.